હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, ગયું સપ્તાહ શેર બજાર માટે જોરદાર રહ્યું અને સ્મોલ કેપ, મિડ કેપ, ઇન્ડેક્સ ફંડો જોરદાર વધ્યા અને નિફ્ટી 25,000 ઉપર ટકી ગયો. પરંતુ હવે આવનારા સપ્તાહમાં બજાર કેવું રહેશે, બજારના જાણકારો અને પરિસ્થિતિ જોતાં બજારમાં બી જે 26,200નો હાઈ છે એના નજીક બજાર સરકતું જાયેલું છે અને બજાર આગલા સમયમાં નવો હાઈ પણ બનાવી શકે છે. જો કોઈ વિશ્વના નેગેટિવ સમાચાર બજારમાં નહીં આવે તો બજાર નવો હાઈ 100% બનાવશે 1-2 ટ્રેડિંગ સેશનમાં. મિત્રો, આવું દેખાઈ રહ્યું છે. હવે જેવી રીતે બજારમાં જોરદાર તેજી છે અને એફઆઈ અને ડીઆઈ કે વિદેશી રોકાણકારો અને આપણા ઘરેલું ફંડો ફૂલ ફોર્મમાં છે અને 2 દિવસે એમણે નિફ્ટીમાં જોરદાર ખરીદી કરી અને છેલ્લા 2 દિવસ ગુરુ અને શુક્ર મિડકેપના શેરો નીચેથી જોરદાર તોફાની તેજી આવી અને જે કંપનીઓ મિડકેપ અને સ્મોલ કેપની જે કંપનીઓના ત્રિમાસિક આંકડા, વાર્ષિક આંકડા જોરદાર આવ્યા છે એ કંપનીઓમાં જોરદાર તોફાની તેજી આવી શકે છે. મિત્રો, શેરનું સેક્ટર સારું છે, જેના આંકડા સારા છે એ કંપનીઓ નીચેથી જોરદાર તેજી આવી શકે એવી પૂરેપૂરી સંભાવના છે. હવે જે લોકોએ શેરબજારમાં પૈસા ખૂબ બનાવ્યા છે એવા આપણે ઘણા દાખલા એવું આપણે જોયું છે કે ભાઈ વોરેન બફેટ છે, રાકેશ ઝુંઝુનવાલા છે, વિજય કેડિયા છે, આ લોકોએ ખૂબ પૈસા બનાવ્યા છે. પણ એમનો અભ્યાસ કરશો ને તો તમને 100% ખ્યાલ આવશે કે એ લોકોએ કેવી રીતે પૈસા બનાવ્યા છે. એ લોકોએ શેરબજારને ટાઈમ આપ્યો છે, ખૂબ ટાઈમ આપ્યો છે અને આપણે પણ જો શેરબજારમાં ટાઈમ આપો, સમય આપો, આપણું ભલે નાનું રોકાણ હોય પણ એ રોકાણને ટાઈમ આપવાનો હોય, પરંતુ આપણે ટાઈમ આપતા નથી. આપણે 6 મહિના અને 12 મહિનામાં પરિણામ દેખાય તો જ આપણને એમાં રસ છે, બાકી આ સમયમાં કોઈ પાસે ટાઈમ નથી. 5 વર્ષ 7 વર્ષ જે રોકાણ રાખી શકે એવો કોઈ પાસે ટાઈમ નથી. અને શેરબજારનો એક નિયમ છે, જે લોકો ટાઈમ આપશે એમના પૈસા બનશે. મિત્રો, હવે વોરેન બફેટે નો એક નિયમ છે કે શેરબજારમાં ધીમે ધીમે નિવેશ કરો, અફડાતફડી ના કરો. ભલે તમારું નિવેશ નાનું નિવેશ તમે સતત ચાલુ રાખો અને જો એ તમારું નિવેશ વર્ષના 18-20% રિટર્ન આપશે અને તમે એ તમારી 20-25 વર્ષ જોઈએ તમે સતત એમાં રોકાણ રાખશો તો તમારી ભેંસ બનશે. મિત્રો, હવે આજે શું લોકોને શું કરવું હોય છે, આજે લોકોને આજ રોકાણ કર્યું હોય અને 5-7 ઘણા પૈસા 1-2 વર્ષમાં કરી નાખવા હોય. ઘણી કંપનીઓ કરતી હોય છે, 1-2 કંપનીઓ 5 કંપનીઓ શેરબજારમાં આવું કરતી હોય છે, પરંતુ બધાના ભાગ્યમાં એ આવતું નથી. પરંતુ બધાના ભાગ્યમાં શું આવે છે કે તમે જેટલો સમય આપશો સારી કંપનીમાં એ તમારે 100% તમને રિટર્ન મળવાનું છે, પૂરેપૂરું રિટર્ન મળવાનું છે. મિત્રો, અને વોરેન બફેટ 70થી 80 સાલ સુધી અત્યારે પણ કામ કરે છે, એની કંપનીના એ CEO છે. મિત્રો, અને એ 18થી 20 વર્ષની ઉંમરથી શેરબજારમાં ઇન્વેસ્ટર છે. આ રીતે પૈસા વેલ્થ બનાવી શકાય. તમે યુવાન ભાઈ ભલે મોટું રોકાણ નહીં કરવું પણ ધીમે ધીમે તમારું રોકાણ કરતા રહો અને એ રોકાણને સમય આપતા રહો. તમને એના અનેક લાભો શેરબજારના અને કંપનીના મળતા રહેશે. કંપનીનો ડિવિડન્ડ તમને મળતું રહેશે, કંપની બોનસ આપે તો તમને બોનસ મળતું રહેશે,
કંપની શેર સ્પ્લિટ કરે તો મળતું રહેશે. કંપની જો વિભાજન કરે, એ કંપનીના 2-3 ધંધા હોય અને એ ધંધામાંથી એક ધંધો અલગ પાડે, દાખલા તરીકે રિલાયન્સે જીઓ ફાઇનાન્સનો વિભાગ અલગ પાડ્યો, તો જેના પાસે રિલાયન્સના શેર છે એમને જીઓનો શેર ફ્રીમાં મળી ગયો. એ રીતે તમને એ કંપનીના તમામ લાભોના તમે હકદાર રહેશો. અને આ રીતે આ વટવૃક્ષ તમારું રોકાણનું વટવૃક્ષ તો રહેશે. આ બધા લાભો ક્યારે મળે? તમે એક કંપનીમાં લાંબા સમય ઇન્વેસ્ટર રહો તો લાભો મળે. હવે હું મારી વાત કરું રિલાયન્સની, કે શરૂઆતમાં મારે રિલાયન્સ, મેં ઘણી શરૂમાં વાત કરી છે કે વિમલ પોલિસ્ટરનું કાપડ રિલાયન્સવાળા કરતા હતા. રિલાયન્સવાળાએ ખૂબ ધંધા કર્યા, બધાએ ધંધામાં રિલાયન્સ ઇન્વોલ્વ છે, અને એનો મારે આઈપીઓ લાગેલો. કાળક્રમે એ ધંધો બંધ કર્યો અને અમને રિલાયન્સના શેર મળ્યા. પછી એ શેરના 25, 50, 100, 200, 400, 800 શેર કર્યા. 400 શેર હતા અને અમને જીઓના 400 શેર મળ્યા. એના પછી કંપનીએ બોનસ આપ્યું એટલે 800 શેર છે રિલાયન્સના. હવે એવી વિચારણા ચાલી રહી છે કે રિલાયન્સ રિટેલ અલગ પડે છે, રિલાયન્સ ટેલિકોમ અલગ પડે છે. હવે બેમાંથી એક અલગ પડે તો બીજો વધારાનો શેર મળે. આ રીતે તમને એમાં શેર સતત મળતા રહે. હવે એ જીઓનું રોકાણ તમે ગણો, જીઓ ફાઇનાન્સનું, જીઓ ટેલિકોમ નખવું પડે તો એનું રોકાણ, એનો શેર તમારો ગણો, પછી ઓરિજિનલ રિલાયન્સનો શેર ગણો, અને આ બધાના ડિવિડન્ડ ગણો, તો તમને કેટલું એનું બેનિફિટ કહેવાય. પણ એ ક્યારે મળ્યું કે એમાં 20-25 વર્ષ સમય આપ્યો તારે. જો થોડેક નફે શેર વેચી દીધા હોત, ડબલ પૈસે શેર વેચી દીધા હોત તો આ શક્ય નહોતું. મિત્રો, આ બધું શેર બજારમાં શક્ય છે. હવે તમારે શેર બજારમાં શું કાળજી રાખવાની, એના માટે જો મિત્રો, મારો તો અનુભવ પ્રમાણે હું વાતું કરું છું. તમને ઘણા મિત્રોને ગમતી હશે, ઘણા મિત્રોને ના પણ ગમતી હોય કે આ કાકો કાયમ એકની એક વાત કરે, પરંતુ સાચી વાત એ છે, મારા અનુભવની વાત એ છે કે શેર બજારમાં સમય આપવો પડે અને સારી જગ્યાએ તમારું રોકાણ હોવું જોઈએ. આ બે મુદ્દા મહત્ત્વના છે. મિત્રો, તમે 8, 10, 20 કંપનીનો પોર્ટફોલિયો બનાવો તો તમારે એમાંથી 6-7 કંપનીઓ સારી નીકળી હોય તો તમારો બેડો પાર થઈ જાય. અને શેર બજારમાં એવી મૂડી રોકો કે તમારે જરૂરિયાત ન હોય. ખૂબ મૂડી રોકવાની જરૂર નથી શેર બજારમાં. હું તો માનું છું કે લોકો 20 લાખની 25 લાખનો પોર્ટફોલિયો બનાવી નાખી, એમાં મને મજા ના આવે. હું તો થોડા શેર એકઠો કરતો હતો કે આપણા હાથમાં 10,000 આવ્યા છે તો કંપનીમાં 10,000 નાખી દેવા. વળી એમ લાગે કે આ 5,000 આવ્યા છે અને આ શેર થોડોક ચાલે એવો છે તો 5,000 એમાં નાખી દેવાના. ધીમે પણ આપણે સમય પડ્યો છે, પોર્ટફોલિયો મજબૂત છે જાય, નવી કંપનીઓમાં ઉમેરતા જાઓ, જૂની કંપનીઓ પડી રાખ. આ રીતે કરશો તો જ શેર બજારમાં તમે જીતશો. મિત્રો, ચલો મિત્રો, થેન્ક યુ.